આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર વાઘોડિયાથી મળી રહ્યા છે. સક્ષમ થાદ ફાઉન્ડેશન દ્વારા વાઘોડિયા તાલુકાના મડેલી ગામે જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સાથે સાથે એસપીવી વેક્સિનેશન જાગૃતિ કાર્યક્રમ યોજાયો છે. ગરિમા મહિલા આજીવિકા સેન્ટર મડેલીમાં જ સિલાઈ કામ કરતી બહેનો સાથે સક્ષમ થાદ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે. મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે જ મહિલાઓ સાથે સ્ત્રી સશક્તિકરણ તેમજ સ્વનિર્ભર થવા માટેનો સંવાદ પણ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ડૉક્ટર ગીતિકા પટેલ, ટ્રસ્ટી અને મેડિકલ ડિરેક્ટર પારુલ યુનિવર્સિટીના જો છે, સાથે જ મડેલી ગ્રામ પંચાયતના સરપંચ પ્રકાશભાઈ વસાવા, માજી સરપંચ સવિતાબેન ઉપસ્થિત રહ્યા હતા. સક્ષમ થાદ કોઓર્ડિનેટર વિનોદભાઈ પરમાર સહિત ફેકલ્ટી ઓફ નર્સિંગ, પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના ટીમ લીડર નિકિતા વાઘેલા પણ હાજર રહ્યા હતા. આજે અમે સક્ષમ થાદ ફાઉન્ડેશન, જે પારુલ યુનિવર્સિટીનું સોશિયલ રિસ્પોન્સિવ સેલનો ઇનિશિયેટિવ છે, એના તરફથી મઢેલી ગામમાં અમારી જે વિમેન લાઇવલીહુડ સેન્ટરની બહેનો છે, જે ગરિમા સેન્ટર અમે ચલાવીએ છીએ, એની બહેનો માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, ઇન્ટરનેશનલ વિમેન્સ ડેની ઉજવણી અહીંયા રાખી હતી. એટલે અહીંયા બધી બહેનો આજે હાજર છે અને એમને એક ફેલિસિટેશન માટે અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપવા માટે અને થોડુંક ઉજવણી કરવા માટે અહીંયા આજે બધા ભેગા થયા છે. આ કામને કેવી રીતે હજુ આગળ વધારીશું, કેવી રીતે વધારે મહિલાઓ એમાં જોડાશે અને બધાનો આભાર આજે અમે માનીએ છીએ. અહીંયા પુરુષો પણ હાજર છે. કેવી રીતે બધાએ સપોર્ટ કરીને ગામમાં બહેનો ઘરે રહીને લાઇવલીહુડ સેન્ટર ખાતે કામ કરીને અને પોતાની રોજગારી, પોતાના ઘરને સપોર્ટ કરી શકે, રોજગારી કમાઈ શકે અને આગળ વધી શકે એમના પ્રોફેશનલ કરિયરમાં, એ અમારું હેતુ છે. અને આ કીર્તિબેન છે, આજે એમની કામગીરી સંભાળે છે, ખૂબ સરસ કામ કરે છે. બધી બહેનોને ગામમાંથી ભેગા કરીને મોટિવેટ કરે છે કે બધા આવે, વધારે લોકો અહીંયા કામ કરે. અને ઘણી બધી બહેનો ઘરનું પૂરું કામ કરી, ઘરની બધી જવાબદારીઓની સાથે આ કામ કરે છે. રાતે 12-1 વાગ્યા સુધી એ લોકો બધી ક્લોથ્સ, બેગ્સ છે, માસ્ક છે, કેપ્સ છે, બધું સ્ટિચ કરતા હોય છે અને ઘણા બધા ઓર્ડર્સ જે મળે છે એને પૂરું કરતા હોય છે. નિમિબેન પારુલ યુનિવર્સિટીના સોશિયલ રિસ્પોન્સિવ સેલમાં કામ કરતા બેન છે અને અહીંયા બધા બહેનોને સપોર્ટ કરે છે. કીર્તિબેનને 2 શબ્દ કહેવા હોય તો? મેં પારુલ યુનિવર્સિટી તરફથી સોશિયલ વર્કને ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી બહેનોને મારા ગામમાં આ કામ લાયા અને હું ઈચ્છું છું કે આવા કેટલા પણ ગામોમાં આવા સેન્ટર ઊભા થાય અને હરેક બહેન પોતાના પગ પર ઊભી થાય.